હાથની મલિપા માતાજીનું રૂપેલિયું નાગબાઈ પોતાની કુળની દેવને મારા બકલો માં રવરાય રવેશીની અખંડ આરતી કરતી હોય, સોમનાથ મહાદેવની આરતી કરતી હોય, ત્યારે માતાજી નાગબાઈ કહે છે કે બેટા મિનલ રાને બાજોટ માથે ઊભી રાખીને ચાંદલો કરી કંકુન ચોખા સોય. બાજોટ લાવીને કંકુન ચોખા જ્યાં છોડે તો શામ ચાંદલો કરવા જાય તો મારો બાપલો મોઢું ફેરવે, ઉત્તર જાય તો દક્ષિણમાં મોઢું ફેરે, દક્ષિણ જાય તો પશ્ચિમમાં ફેરે. આવી 4 દિશા ફેરીને તેથી મિનલબાઈએ મારો બાપલો આ નાગબાઈને કીધું આય માં રાતો માડી મોઢું ફરે છે. તેથી મોણિયાવાળી નાગબાઈ કીધું કે રા મોઢું નથી પરંતુ પણ આજ છે ને રાનો દી ફરંતો બાપ. અને તેથી નાગબાઈ રા માંડલિક ને કે છે પણ ગઢ સુને એ તને પાસો અરે મને નાગબાઈ ને કારી નાગણ સમજને નકર તારી મેડી ઠેકાણે જોને મહાન અરે રે યાજ મુલ્લા પુકારે તને જેની માંડલી એ યાજ મુલ્લા રે પુકારે તને માંડલી એ મોડિયા વારી મારી એ નાગબાઈ માં લાલ દાદાને માં બોલે રીણ માં બોલે
છે જેમ 14 વર્ષનો રામચંદ્ર ભગવાનને વનવાસ થઈ ગયો તો એમ 14 વર્ષે ભેગો થયો છે મને આજે. તો 14 વર્ષનો હાટો આજ વારી નાખી. હે ક્યાં ગાય મારી સાવલિયા કુળની મારી ગાડી ખોણિયાલ મારા કલા ભુવાના જે દિલ તે રમનારી. એ મારા કલા ભુવા ધરતી માતે હું સાવલિયાની ગાડી ખોળિયાલ. કદાચ મારું નામ લઈને જો કદાચ ધૂણવા બે હે અને કદાચ બાપ જો કદાચ તારા ભેરિયાની માલી પર જો કારો ડાઘ પડવા દઉં એમાં લાલ ડાઘ સિવાય બીજો ડાઘ પડે કે રીતે મને સાવલિયાની ગાડી ખોડિયાલ ને ખોટ લાગી જતો. ખોડિયાલ ને ખોટ લાગી જતો. ખોડિયાલ ને ખોટ લાગી ખોડિયાલ ખોડિયાલ ખોડિયાલ. કોણ બધું જુણામાં ભુવા ગજુનામાં ગોતા પડ્યા ઓલા ભુવા વગર જેથી ઉકલે ના. પછી તેડાવો મારા મેંદા છોકરાના ને ભુવાને. જુનાગઢની માલિપા 330 ભુવન જેલમાં પૂર્યા હતા. પછી એમ કીધું કે આની માલિપા ભરવાડનો ભુવો નથી, એક ભરવાડના ભુવન તેડી આવો. કદી જસદણ તાલુકાનું કાનપુર ગામ છે, જૂનવાડી ખોલિયાને ત્યાં ભરવાનો દીકરો મેંદો જોગરાણો અને હા પણ મેંદો મરી ગયો ને 12 દિના વાણા વહી ગયા હતા. જૂનાગઢથી હાથ હાંડું આવી અને મેંદાના ઘરેથી મારો બાપલો એમ કહેવાય છે હાલ ગોતર ભરવાડની દીકરી જહબાઈને કીધું કે મેંદો જોગરાણો ક્યાં છે? તા તો જહબાઈની આંખની મલિપા, એક આંખની મલિપા સાવણની, બીજી આંખની મલિપા ભાદરવો વયો ગયો. મારો મેંદો મરી ગયો ને એને 12 મહિના થઈ. 360 ભુવને જેલમાં પૂર્યા હતા. હાથ રાણીએ રાજ વાંજ્યું જાતું હતું ને ચા કરતા કેમ કેટલી ગરમ હોય. રાજાને કઈ ખબર નથી, એના સિપાહી આવીને મેણું માર્યું. કેવું માર્યું કે તારો મેંદો મરી ગયો તો મલ્લે ભલે ગયો પણ તારી મેંદાની ખોડિયાલ તો નથી મરી ને. તેની જબાઈની આંખની મલે પાહુણ આવ્યો. કેવા જાડી રોવે રડિયારી રાત મને આહુણે જેથી નો જાવે કોઈ. આ તો વઈ ગઈ છો મારા મેંદા જોગરણાય દે. એ મારી ખબર લેવામાં ખોડિયાલ ખોડિયાલ. પછી હર કોઈ માતાજીનો ભૂવો ધૂણવા બે એટલે માતાજીની લોબડી હોય એની પાસે. હે લોબડીની માલિપા તાકાત કેટલી છે? ગમે એવો હોરો પૂરો મૂછ્યો હોય, લોબડી આ માથે ઓઢે એટલે પોતાનો બાપ હોય ને, અને દીકરો ધૂણવા બેઠો એટલે પોતાનો બાપ છે ને દીકરાને માં કહીને પગે લાગે, નરમાંથી નારી બનાવી દે. એ લોબડીની તાકાત છે. કેટલાય તો એમ કે ડાકલામ ન જોય, સુધરી ગયેલ કે જેને ડાકલાનો વિષય જ નથી. હે આ તો પેઢીયું સાફ થઈ ગઈ ગાય ગાય. નકર તો થોડુંક હાલે અમારું. અને તેડી મરતો ગયો રમેશભાઈ ઊંઘસ્યો નાનો દીકરો
મેંદા છોકરાનો મરતો ગયો અને ઘુંઘસિયાને મારો બાપલો એમ કે ભાઈ લોબડી દીધી કાલે બેટા આ લોબડી તારી માથે દુઃખ પડે વિપતના વાદળા પડે જેથી તને મારી આ લોબડી દઉં છું અને આની માલી પર ટેન્ટ ટપોરો મારશે અને ટેન્ટ ટપોરો મારને મારી ખોડિયાલ જો જવાબ ન આપે લે એટલે મારી ખોડિયાલને ખોદી નાખી દેજે બા ખોદી નાખી દેજે બા ખોદી નાખી દેજે બા નાનો એવો દીકરો આજની માલિપા બેર્યો આમાં થોડોક ઇફેક્ટ ઓછો કરી દયો બાપુ નાનો એવો દીકરો આજની માલિપા લોબડી લઈ રમેશભાઈ ઈ મૂકો તમે ખાલી સાંભળો મારા સામું જો નાનો એવો દીકરો લોબડી લઈ અને એવો વિચાર કરે કે મારો બાપ ધૂનમાં બેતો ત્યારે આ લોબડી વોટો થઈ થવાની વાતો કરી દેતો તો આ લોબડીની માલિપા કી તાકાત થઈ છે ફૂંકાઈ ગયેલું ઝાડવું કે મારી કાળા માથાના માનવી કદાચ આ ભેરિયો ઓડીને ધૂણે પણ આ લોબડીનો ઘા ફૂંકાઈ ગયેલા ઝાડવા માટે ઘા કરું જો આ ઝાડવું ધૂણીને મને જવાબ આપે ને તો માનું કે મારો બાપ હાચું કા ધૂણતો હતો હે નકર મારો બાપે ખોટી ખોડિયાલ ખોટી બાપ ખોટી બાપ મારી ખોડિયાલ એ મારા ગુંગસિયા બાપા જતી માથે તારા બાપને લટે રમનારી ગાંડી ખોડિયાલ બોલો બાપ ખાખરાનું ઝાડવું ધૂણવા માંડ્યું ખમા મારા દીકરા ખમા મારા વિયામાં ખમા મારા પેટા ધરતી માથે હું જોગરાણા ભરવાની હું ખોડિયાલ બોલો બાપો મારી ખોડિયાલ માતાજીને જેથી કેવા માંડ્યો કે બડી જૂનાગઢની માલી પાસે જવાનું કેતી હોય ને તો આ ઘા છે આ કુંવર કા ઘા છે ને થાપો મારીને દોવા બેવું નહીં દૂધ બોધેનું ભરી દે તો મારે જૂનાગઢનો જો છે નકર આજે નથી જોવાનું કાલે નથી જોવાનું થાપો મારીને જ્યાં ધો બે એટલે દૂધનું બોગણું ભરે તો ખરા પણ અધૂરું તેરી મારી ખોડિયાલ કાનપર ગામની માલિપા નાના એવા ઘુંઘસિયા દૂધની માલિપા પાણી રેડું પરમાણ લેવા હતું કે મારી આ પરમાણ આપ્યું એ તે અધૂરું આપ્યું પણ હવે આ દૂધને પાણી બે ભેગા થઈ ગયા છે જો મારો બાપ હાસુકાર ધૂમતો હોય ને આ ખાખરાના ઝાડ માટે દૂધને પાણી બે ભેગા કરેલા રેડું એક કોર દૂધની વેન કરી દે ચાલુ ને એક કોર પાણીની કરી દે અને દૂધ પાણીનો વ્યવહાર કરી દે તો મારો ઘરે જ અને હું તો એમ કહું છું કે જો મારી વાતમાં જો થોડી જાજી સત્ય ઘટના છે પછી વાંચીને અવાજ બહુ આવે આમ બાપ દીકરો મજા કરવા આવ્યા છે અને માતાજીના સોગન ખાઈને કહું છું એક તમને બીજી આ વડોદરિયા પરિવારની એક બીજી વાત કરું આખા ચૈત્ર મહિના મેં પ્રોગ્રામ કર્યા છે પણ
મારો છોકરો કે પપ્પા આયોજન કેવું છે, એટલે મેં કીધું સરસ. હે, હું વાડોદિયા પરિવારને એવો ધન્યવાદ દઉં છું કે ચૈત્ર મહિનાના જેટલા ગામો ગામની માલિક પ્રોગ્રામ કર્યા છે, જે આયોજન રહ્યું ને, હું એનો 1 નંબર માનું. આવું આયોજન હજી શું નથી, પણ અમે અમારો ઠલવ આવ્યા છીએ, પણ તમે સાંભળો તો મજા આવે બાપુ. હે, અને તેથી માતાજી ખોડિયાને મારો બાપલો એમ કહેવાય છે નાનો એવો દીકરો કેવા માંડ્યો મળી. હવે આ દૂધ પાણીનો વ્યવહાર કરી દે ને તો માનું, નકર ન માનું. તેથી એક કોર દૂધનું દૂધ ને એક કોર પાણીનું પાણી. આના હાંધાય મિનિંગ છે ખાકર લાવો તો. હવે સાંભળજો, હવે હું ગાવા બેવું છું. આ રહ્યોને એને તમે હાથો કયો, અમે એને શિવની લિંગ કહી. આ રહીને એને તમે કડી કયો, અમે એને શિવનું થારું કહી. પછી આ હાકર ખોટી છે, આનું નામ છે કોયડો. આ આટલી ખોટી છે. આમાં આ 1, આ 2 એટલે 3 એટલે બ્રહ્મા, વિષ્ણુ ને મહેશ. પછી આ કડીયું જે રહે ને એમાં 11 કડી હોવી જોઈએ. કેટલી? 11 13 33 કરોડ દેવતાનો વાહ થાય આમાં, બરોબર. પછી આ ક્યારે મારવાની હોય કે તમારા કુટુંબની માલિપા કોઈ કારણ વરગાર જોડિયું વર્ગું હોય, ત્યારે ભૂવા પાસે લઈ જાય. કારણ જેથી જવાબ ન આપે ને તેથી મઢની માલિપા ભૂવો એમ કે લાય મારો કોયડો, અને 3 જ અસોડા મારે. કેટલા? 3 ફેર જ મારવાનો અધિકાર છે. હવે આ માંડવામાં 20 કિલા ન લઈ જાય, ભૂવો ધૂણે ને અમારે શું કરવું? હે, આના હંધાય આ ભૂવો ઝાર ઉડાડે, શું કામ ઉડાડે? ભૂવો લોબડી માથે ઉડાડે, શું કામ? હજી મેં તમને કઈ કીધું જ નથી. હજી રણજર ઘૂઘરા સેટિંગ જ કરી છે. હે, પણ તેડી બોલી કરે જુનામાં ગોતા પીડા ભૂવા વગર જેની ઉકલે ના, ઉકલે ના, ઉકલે ના. તેડા વજેની મારા મેંડા ટોકરાના ના જેની ભૂવાને એ બોલા ગોતા ઉકેલવા મારી ઘરે વાગીના 360 દુવા છે. હજી તમે 5 જ સાંભળ્યા. પછી જયબાઈ ને મેણું એવું માર્યું, તારો મેંડો મરી ગયો તો ભલે મરી ગયો, પણ તારી મેંદાની ખોડિયાલ નથી બળી ને. તેથી જયબાઈ ને આંખની મળી પર સાવણ જાય. તેથી જયડી શું કે છે? મને આ હુણે નો આવે મારી ખોડિયાલ જેથી કોઈ. હા, ઓલા તમારું નામ ભૂલી ગયો. જતીનભાઈ, અટાણ લાગીને આપણે એવું કર્યું કે ઓલા ભુવાને બેહાડો, ઓલા ભુવાને બેહાડો, ઓલા ભુવાને બેહાડો. બાવડા પકડવા પડે, કોઈ ભૂવો બેહે નહીં. પણ આ વાતની મારી પાસે સત્ય ઘટના કેટલી છે સાંભળજો. આમાં કોકે જો કદાચ ખરેખર ખોડિયાલ પૂજી છે ને ખોડિયાલનું ધૂપેલું જો કર્યું હોય છે, આ એક દુવો બોલું અને એની ખોડિયાલ જો એના પૈણની માલી પર હોવે ને, હે, કાં તો ભૂવો ખોટો હોય ને કાં તો મારો બાપલો એની ખોડિયાલ હોય. નકર એની ખોડિયાલ રેડી નો આવે તો ધરતી માટે મારી ખોડિયાલ નો કહેવાય, મારી ખોડિયાલ નો કહેવાય, મારી ખોડિયાલ નો થોડાક છેટા બેહો તો તમને બતાવું ખોડિયાલ કેટલી છે. વહી ગઈ છે શું છે? માદા માલા મારી ખોડિયાલ તું આવીશ નહીં, આવીશ નહીં. ભુવાના બાવડા નો પકડો પડે, રેડી જો પટમાં આવે તો માનું ધરતી માથે ખોડિયાલ આવી. હે, અને નકર તો કાતો અડારે આવી ગઈ અને કા બેસી નાખ તો નકર મારી ખોડિયાલ આવ્યા વગર ની હીએ નહીં બા, હીએ નહીં બા. આશાવું બોલો જાગરે મારા મારો દરિયા કુર્તીમાં ખોડિયા એ જલી કબડી લેવા આઈને મારી કુર્તી ગાડી ખોડિયા હરી જાઓ.
જેના કુળની માલિપા ખોડિયાલ પૂજાતી હોય એક ફેર અહીં ધક્કો ખાઈ જાજો. મને ઘરધણીએ પૈસા માંગવાની ના જ પડી છે, પણ આ જે કાંઈ પૈસા છે ગાયુના ધર્મના છે. જો એક ફેરે માનું દૂધ પીધું હોય અને ગાયનું દૂધ પીધું તો એક ફેરે ખાલી ભલે 10 રૂપિયા ઉડાડવાવો. હે જેને જેને માતાજી માથે વિશ્વાસ હોય એટલા ધક્કો ખાઈ જાઓ. મારી ગાંડી ખોડિયાલ તને બોલાવું. મારી ગાંડી એ મારી અસર દુગને મારી જોગણી તું ખોડિયા એ તું તો કેટલા દુગને મારી ખોડિયાલ તું જાણના. ખોડિયાર બની જા. 5
સુધી નાખી દે ભલે આ ક્યારે ઉડી એ નથી ખબર મને ખોડિયાર બની જા હવાએ બની નાખડી અરે ક્યાં ગઈ મારી ડસીલી કારી ના ગાન એ મારી વિરલિયાની ગાડી ખોડિયાર જો આવે અને એની સામે જો લાખ માટે લાગ્યાના લાખ નો તોડાવી નાખે ને તો ધરતી માથે મારી વિરલિયાની ગાડી ખોડિયાર લો અમારો એક મિત્ર આવી અને મારી વિરડિયાની ગાંડી ખોડિયાને 50,000 રૂપિયાનું બંડલ નાખી અને વયો ગયો મને એનું નામની ખબર નથી પણ મારી જગદંબા માં ભગવતી ભોલાદાર ભૈરિયા વાળી મારી વિરડિયાની ગાંડી ખોડિયાર દૂધ પુત્રને દીકરા આપે લીલી વાડી વધારે હે અને મારી ખોડિયાર સારે હાથનો સાયો રાખે મારો બાપુ આવી જા બેનો દુખ પડે મને ગાડી ખોડિયાને સાંભળે મને સુખમાં સાંભળે મારી જોને કુળની દે કોને ક્યાં ગઈ મારા ભાગા લગાનાની તું લોગડી યો જોડી બોમાં ટાળે આઈને મારી ગાડી ખોડિયાર कोई तातणिया बे जोशो बोली ना कोई ये कोई तातणिया जाइए ने बोलावो माली भाई मां खोडल माया ये कोई तातणिया जाइए ने बोलावो माली भाई ये खोलल लम भम તો ખોટું કરી દેવાય મારી ખોડિયાર કા તો ખોટું ખાઈ ગઈ હોય નકર મારી ખોડિયાર જો પેનમાં આવે અને ઈ પાછી મઢ ભેગી થઈ જાય તો ધરતી માથે કા મારામાં ફેર હોય અને કા તો એની ખોડિયારમાં ફેર હોય મારા હે નકર મારી ખોડિયાર જો કદાચ ખમા કેવા આવ્યો ઈ પાછી મઢ ભેગી ન થાય બાબો अरे भोला बाबा लोग रे हमारा करना का पण जागी मारा गोद भुवानो मारो मनो मादेलियो ये जदी खमा केवा है ना मारी कुळनी गांडी खोडियार आ कबीरा खमकारो खोडल तारो बरकारो बरकारो
અમારા મેહુલ ભુવાની એવી મોજ આવી કે ભાઈ આ રાવણદેવ તમે આટલી બધી મજા કરાવો છો. ભરવાડી તો ભરવાડો બાપુ, હે 500 રૂપિયા રાવણદેવને દે છે. હજી વિરડિયા પરિવારનો બોલ આવ્યો નથી બાપુ. હા, અને આજ મારી ખોડિયાલે દીધું હોય તો આજ વાપરી નાખો. એક વાપરણ જો અનેક નો આપે તો ધરતી માથે મારી વિરડિયાની ગોળની ખોડિયાલ નો કહેવાય. મારી વારોડિયા કુર્તી ખોડિયાલ નો કહેવાય. કુર્તી ખોડિયાલ આ મારા વારોડિયા પરિવાર. હા, પરિવાર. હા, પરિવાર. તારા માંડવારો પાઉમાં માંડવા મજૂડે રે ભૂલા રે ભૂલા. હાલો ઝડપ રાખો, ઝડપ રાખો. એ મારી તારા દીવડા પ્રગટાઉમાં મારી તારા દીવડા હે માંડવામાં જુડે રે બોલા રે બોલા. તો પુવાની ભક્તિ માં જદીને ભૂલ પડી હોય. આપો આપો આપો. મારી પાંગલ ગાડાનો મારો ધણી થઈ જા. યો તું તો કબરું લેવા આઈ જા મારી કુળની ગાડી ખોડિયા ખોડિયા. મરી ચાલે ભાવડા મારી ખોડિયાળ તો મિલતી નહીં, મિલતી નહીં. તો જાગી જેને મારા રાજપડા કરુને તું જવા યો તને ખબરું લેવા આવી છે મારી રાજપડાની ખોડિયાળ ખોડિયાળ ખોડિયાળ. મારી તારી મોત છે મારી. મને જા હુડે કોઈ દી કોઈ માતાજી ની સુને આવી નહીં. કાતો વઈ ગઈ મારા જેથી ભુવાની હાઈરા.
ચા પાણી સ્ટેજ માટે મોકલાવો ભાઈ. ઝડપ રાખજો ભાઈ. देखे आख्या को पता चीरी ना खाना चीर के देखे तू दिल मेरा तेरा ही नाम लिखा
રે એ દેવી બાબો જાનો જાનો हरे बाप माता तोरी अखल नागणी रे पिता जा हरे बाप पिता तारा शंकर जेवा दे हरे धनरजा हरे बाप धनरवती नागणीय धनने रूमाथे निरखो ए ओला नकुड़ नागना भाणेज रे वीरजा हरे बाप वीर के से मन बांधो से बांधणियों मां ए वे तेतरी देवारो ने जोवारे
રામ હર્યા અરે બાપ રામને વાલી રામ ગરી સીતાને વાલા રા એ બોલા ભમણાને વાલા એના ભૂલણા રે હાલો હાલો બાપ અમદાવાદ શહેરમાં એ હવે રામને હવે ઢોળવા મારી ખોડિયાલ જેડી આજ માને વા પણ મારી હાજા જા આજા તાજા સુખી તારા સૌ પરિવારને રાખજે અરે રે આજ જગતમાં હાચો પરતાપ તારી ભરોડિયાની ખોડિયાલનો વાણો ખોડિયાલનો એટલું તો નહીં કદાચ મારી વસ્તી મારી ખોડિયાલનું નામ લઈને દેશમાં જાય વિદેશમાં જાય અને ન્યાયને કડવો કાઢો લાગે અને મને ખોડિયાલને યાદ કરે અને હાલ કે અને હાલી નો આવું ને તો ના ગાડી ખોડિયાલને ખોટ લાગે એને ખોટ લાગે મારી દુઃખ પડે વેળા પડે આપણે મને હોગું સાંભળે ને મને વાલા સાંભળે નહીં મારી કાકા ખૂટે જગતમાં કે દુનિયાની માલિપા સમય બનવાની વેળાનું ચાલુ થાય ને ભાઈ સમય માયા મૂકે નહીં ને માયા મૂકે તો સમય ટેકો નો કહેવાય બાપ જેડી સમય બને દુઃખ પડે દુઃખની વેળા પડે મારી ખોડિયાલની વસ્તી કે ગાંડા મારી ખોડિયાલ વાળા હોય ને મારી ખોડિયાલને માનતા હોય એની માથે દુઃખ પડે દુઃખની વેળા પડે અને મને ખોડિયાલને કોઈ ટકોરો કરે અને ગાંડા હું ખોડિયાલ આવીને ઊભી નો રહી જાવ ને એ તો દુનિયાની માલિકા ખોડિયાલને ખોટ લાગે માર માર કરતા વેરી આવે મારી માર માર કરતા વેરી આવે જાય કોઈ મારી ખોડિયાલના સોરુને આગરી દીધી જાય કે દુનિયાની માલિકા કદાચ મારી ખોડિયાલ વાળો હોય ને એની માથે વાર વાર કરતો વેરી આવતો હોય એ મારા રિંકલ દીકરા આજ કદાચ મારી ખોડિયાલ વાળો હોય અને એની માથે કોઈ લાંગડી જીંદે અને બેઠે બેઠાના હિસાબ નો લેવું ને એ તો રિંકલ મારી ખોડિયાલ નો હોય ખોડિયાલ નો હોય ખોડિયાલ નો દુનિયા જાકારો ની મારી ખોડિયાલ જાકારો ની નાય કરવાલા ના વિહામાં
સગા ભાઈઓ જાકારો દે, મા બાપ જાકારો દે.